નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલેખના પરિચય વિશે વાત કરતા હતા, જેની અંદર આપણે સ્વાધ્યાય 15.1નો પહેલો અને બીજો જે આલેખ છે એના વિશે વાત કરી હતી. હવે આજે આપણે સ્વાધ્યાય 15.1નો ત્રીજો દાખલો છે, જેની અંદર તમને આલેખ આપેલો છે. આલેખ પરથી તમારે એના જવાબો લખવાના છે અને જવાબો છે અર્ચિત પોથીની અંદર જ લખવાના છે, ફેરબુકની અંદર લખવાના નથી. ચલો જોઈએ, આપણો ત્રીજો પ્રશ્ન છે. વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં બે છોડ એ અને બી, એક છોડ છે એને એ નામ આપેલું છે, બીજો છોડ છે તેને બી નામ આપેલું છે. એને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવ્યો હતો અને પ્રયોગના પરિણામને આલેખમાં દર્શાવેલ છે. આલેખની વાત કરીએ તો આપણે એક શખ્સ ઉપર સમયગાળો, અઠવાડિયાનો સમયગાળો દર્શાવેલો છે. પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું. એવી જ રીતે વાય અક્ષ પર ઊંચાઈ દર્શાવેલી છે, જે સેન્ટીમીટરમાં છે. 2 સેન્ટીમીટર, 4, 6, 8, 10 અને 12. પ્રમાણ માપની વાત કરીએ તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર, આ જે એક ખાનું છે 1 સેન્ટીમીટરનું હોય છે. 1 સેન્ટીમીટર એટલે 2 સેમી ઊંચાઈ લીધેલી છે. હવે જોઈએ પ્રયોગનો પ્રારંભ. ત્યારબાદ આ રીતે આપણે બે આલેખ દર્શાવેલા છે, તૂટક રેખાવાળો અને સીધી રેખાવાળો. હવે પ્રશ્ન નંબર, હવે જે તૂટક રેખા છે, તૂટક રેખા એટલે કે આ જે તૂટક રેખા છે એ છોડ એ માટેનો જે ઊંચાઈ છે, છોડ એ માટેનો સમય છે દર્શાવે છે. છોડ બી માટેની જે લાઈન છે એ તૂટક રેખા નથી. બરાબર. ચલો પ્રશ્ન નંબર 1 છે, એટલે કે એ 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? ચલો આપણે 2 સપ્તાહ પછી, પહેલો પ્રશ્ન, એટલે કે 2 સપ્તાહ પછી છોડ એ એટલે આપણે તૂટક રેખા જોવાની છે. તૂટક રેખાની અંદર આ સપ્તાહ એટલે કે અઠવાડિયું, 1 અઠવાડિયું, 2 અઠવાડિયા. બરાબર. તો 2 સપ્તાહ પછી એની ઊંચાઈ કેટલી હતી? તો આપણે લખશું કે 7 સેન્ટીમીટર. બરાબર. કેટલા થશે? આ 2 સપ્તાહ છોડ એની ઊંચાઈ છે 6ની અને 8ની વચ્ચેનું માપ છે, એટલે આપણા જવાબની અંદર લખીએ. આ પહેલા પ્રશ્નનો જવાબ છે 7 સેન્ટીમીટર. એવી જ રીતે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ તો 3 સપ્તાહ પછી, આ 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ છે 8ની અને 10ની વચ્ચેનું માપ છે, એટલે કે 9 સેન્ટીમીટર. છોડ એની જ વાત કરવામાં આવે છે, એટલે કે તૂટક રેખા છે એ જ આપણે ધ્યાને લેવાની છે અત્યારે. ત્યારબાદ પ્રશ્ન નંબર બી, 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ. હવે જેવી રીતે આપણે એની ઊંચાઈની ગણતરી કરતા તેવી જ રીતે બીની ઊંચાઈની વાત કરીએ તો 2 સપ્તાહ પછી આ બંને જુઓ એક જ બિંદુમાં ભેગા થાય છે. એનો મતલબ શું? તો કે બંનેની ઊંચાઈ સરખી છે. બરાબર. જેવી રીતે છોડ એની ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ છોડ બીની છે, એટલે બંને ભેગા થાય એનો મતલબ એવો. એટલા માટે પહેલા પ્રશ્નની અંદર જવાબ લખશું આપણે 7 સેન્ટીમીટર. અને બીજા પ્રશ્નમાં 3 સપ્તાહ પછી છોડ બી એટલે કે આ 3 સપ્તાહ પછીનું માપ છે, જે આપણે દર્શાવેલ છે 10 સેન્ટીમીટર. તો આપણે જવાબની અંદર લખીએ 10 સેમી. ચલો ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે, 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? 3 સપ્તાહ દરમિયાન. હવે વધારો કેટલો થાય છે 3 સપ્તાહ એટલે કે 3 અઠવાડિયા દરમિયાન? તો આપણે જોઈએ છોડ એની ઊંચાઈ, એટલે કે આ છોડ એની ઊંચાઈ 9 છે અને આપણે 9માંથી શું બાદ કરશું? તો કે અગાઉના અઠવાડિયામાં કેટલી હતી? તો કે 7. આ 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ, પ્રશ્ન છે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો કે 2 સપ્તાહમાં તો 7 હતી જ, બીજું અઠવાડિયું છે ત્યારે 7 હતી, તો ત્રીજામાં કેટલી થઈ? 7માંથી 9, તો કેટલી વધી કહેવાય? 2 સેન્ટીમીટર. તો આપણે આ રીતે ગણતરી કરીએ. વધારો બરાબર 9 સેન્ટીમીટર, એટલે કે ત્રીજા અઠવાડિયામાં 9 સેન્ટીમીટર હતી અને બીજા અઠવાડિયામાં 7 સેન્ટીમીટર હતી, તો 9માંથી આપણે 7 બાદ કરશું, તો જે જવાબ મળશે એ થશે વધારો. એટલે કે કેટલી ઊંચાઈ વધી? જવાબ આવશે 2 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર ડી, બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ
બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? ચલો, બીજા સપ્તાહનો અંત એટલે કે આ છોડ બીની ઊંચાઈ કેટલી છે? 7. અને ત્રીજા સપ્તાહનો અંત એટલે કે 10. બરાબર, તો 10 ઓછા 7 એટલે જવાબ મળશે 3 સેન્ટીમીટર. આપણે લખશું વધારો બરાબર 10 સેન્ટીમીટર ઓછા 7 સેન્ટીમીટર. 10માંથી 7 બાદ કરીએ તો જવાબ મળે આપણે 3 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર ઈ, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? ચલો, પહેલામાં જ્યારે શરૂઆત થઈ એટલે કે પહેલા અઠવાડિયામાં છોડ એની ઊંચાઈ કેટલી થઈ? તો કે 1 સેન્ટીમીટર. બરાબર, પછી બીજામાં એકમાંથી કેટલા થાય છે? તો કે 7. 1થી 7 થશે. બરાબર, છોડ એની. અને ત્રીજા સપ્તાહમાં આપણે જોઈએ તો ત્રીજામાં 2 સેન્ટીમીટર વધે છે. ફરીથી સમજાવું છું, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? તો પહેલા સપ્તાહની અંદર જ્યારે પ્રયોગનો પ્રારંભ થયો, બરાબર, ત્યારે 0 હતી. 0માંથી પહેલા અઠવાડિયામાં છોડ એની ઊંચાઈ કેટલી વધી? 2 સેન્ટીમીટર. બરાબર, છોડ એની વાત કરી એટલે કે તૂટક રેખા છે એ ધ્યાનમાં લેવાની છે, 2 સેન્ટીમીટર. ત્યારબાદ પહેલો અઠવાડિયાથી બીજા અઠવાડિયા સુધીમાં 2માંથી કેટલી થઈ? 7. એટલે કે 2માંથી 7 થઈ તો એ 5 સેન્ટીમીટરનો વધારો થયો. ત્રીજા અઠવાડિયામાં 7 હતી, 7માંથી 9 થશે તો કેટલો વધારો થયો? 2 સેન્ટીમીટરનો. પ્રશ્નમાં પૂછેલું છે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? તો આપણે લખશું કે બીજા સપ્તાહમાં. કયા સપ્તાહમાં? તો કે બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી અથવા તો સૌથી વધુ વધારો થયો. કેટલો વધારો થયો? તો આપણે લખી શકીએ કૌંસની અંદર 5 સેન્ટીમીટર જેટલો વધારો થાય છે. બરાબર, આપણે પ્રશ્નમાં કેટલી વધી એ પૂછેલું નથી, પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 5 સેન્ટીમીટરનો વધારો થાય છે. ચલો, ત્યારબાદ પ્રશ્ન નંબર F અને G. બરાબર, કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી વધુ વધી? હવે છોડ બીની જેવી રીતે આપણે એની મેળવતા હતા એવી રીતે છોડ બીની વાત કરીએ તો પહેલા સપ્તાહમાં એટલે કે 0માંથી 1 થાય છે. બરાબર, 1 સેન્ટીમીટર. બીજામાં 1માંથી 7. બરાબર, અને ત્રીજામાં પ્રશ્નમાં એવું પૂછેલું છે સૌથી ઓછી વધી. સૌથી ઓછી પૂછેલી છે, વધુ પૂછેલી નથી. તો પહેલા સપ્તાહમાં આપણે ખબર જ છે, આપણે લખશું જવાબની અંદર પહેલા સપ્તાહમાં. અને કેટલી? તો આપણે ખબર છે 1 સેન્ટીમીટર જ, જે સૌથી ઓછી છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર G છે. હવે શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? સ્પષ્ટ કરો. જુઓ, બંને છોડની ઊંચાઈ સરખી ક્યારે છે? તો કે બીજા સપ્તાહના અંતે આ સરખી ઊંચાઈ દર્શાવે છે. એનો મતલબ શું? તો કે બંનેની ઊંચાઈ સરખી છે, એટલા માટે ત્યાં બંને જે છોડ એ અને છોડ બીની જે રેખાઓ છે એ બંને એક સાથે ભેગી થાય છે. એટલે એનો મતલબ એવો કે ત્યાં ઊંચાઈ સરખી છે. એ ક્યારે છે? તો કે બીજા સપ્તાહના અંતે. આપણે જવાબમાં લખશું બીજા સપ્તાહના અંતે. અને સ્પષ્ટ કરો કેટલી? આપણે ખબર છે કે કેટલી છે? બંનેની સરખી ઊંચાઈ છે 7 સેન્ટીમીટર. 2 સપ્તાહના અંતે બંનેની ઊંચાઈ સરખી છે 7 સેન્ટીમીટર. ચલો, આ રીતે તમારે જવાબો લખવાના છે પ્રશ્ન નંબર 3ના. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એટલે કે આપણો દાખલો ચોથો છે. નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ અને તાપમાન અને વાસ્તવિક. પૂર્વાનુમાન એટલે ધારેલું તાપમાન. બરાબર, આગાહી કરેલી. બરાબર, હવે અલગ અલગ 2 રેખાઓ દર્શાવેલી છે. જે તૂટક રેખા છે એ પૂર્વાનુમાન કરેલ તાપમાન દર્શાવે છે. જે વાસ્તવિક તાપમાન માટેની રેખા છે સીધી રેખા છે, તૂટક રેખા નથી. ચલો જોઈએ, આપણે નીચે પ્રશ્નો પૂછેલા છે એને આધારે આપણે એના જવાબો લખશું. ચલો, હવે પહેલો પ્રશ્ન છે કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું? એક્સ અક્ષ ઉપર આપણે દિવસો આપેલા છે, વાય અક્ષ ઉપર તાપમાન આપેલું છે અંશ સેલ્સિયસમાં.
અને વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 સેન્ટીમીટર એટલે કે 1 ખાનું છે એ 5 અંશ સેલ્સિયસ તાપમાન દર્શાવે છે. 5, 10, 15, 20, 25, 30 એ રીતે. ચલો પહેલો પ્રશ્ન, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું? ચલો અહીં ભેગા થાય છે, બરાબર. પૂર્વાનુમાન અને વાસ્તવિક તાપમાન તો આપણે લખશું મંગળવાર. ચલો મંગળવાર પછી બીજે ક્યાંય ભેગા થાય છે જોઈએ. મંગળ પછી બુધવારમાં નથી, ગુરુવારમાં પણ નથી, શુક્રવારે પણ બંને રેખાઓ ભેગી થાય છે તો આપણે લખશું શુક્રવાર. હવે શનિવાર નહીં પણ છેલ્લે આપેલ છે રવિવાર. શુક્રવાર શનિવારે ભેગા થતા નથી, છેલ્લે આપેલ છે રવિવાર તો આપણે લખશું મંગળવાર, શુક્રવાર અને રવિવાર. આ ત્રણેય દિવસો એ પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન છે એ સરખું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ તાપમાન મહત્તમ એટલે વધુમાં વધુ. પૂર્વાનુમાન કરેલ તાપમાન એટલે કે તૂટક રેખા વધુમાં વધુ કયું માપ દર્શાવે છે, કેટલું છે વધુમાં વધુ તૂટક રેખા. છેલ્લે જે રવિવારનું તાપમાન છે ત્યાં તૂટક રેખા વધુમાં વધુ દૂર એટલે કે ઉપર સુધી આપણે દર્શાવેલી છે. એનો મતલબ એવો, જેમ જેમ ઉપર જશો તેમ તેમ તાપમાન વધતું જાય તો છેલ્લે અહીં સુધી પહોંચે છે તો આ મૂલ્ય છે કેટલા અંશ સેલ્સિયસ દર્શાવે છે તો આપણે લખશું 35 અંશ સેલ્સિયસ. કેટલું હતું એવું પૂછેલું છે, કયા વારે હતું એવું આપણે પૂછેલું નથી. અને સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન, આ પૂર્વાનુમાનની વાત હતી, આ વાસ્તવિકની વાત છે. વાસ્તવિક એટલે જે સીધી રેખા છે, ઓછામાં ઓછું કેટલું મૂલ્ય દર્શાવે છે તો આ ગુરુવારનું શુક્રવારનું છે, ઓછામાં ઓછું છે તો એ કેટલું છે 15 અંશ સેલ્સિયસ. તો જવાબની અંદર આપણે લખીએ 15 અંશ સેલ્સિયસ. અને છેલ્લો પ્રશ્ન એટલે કે ડી, કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? બંનેમાં વધુ તફાવત ક્યારે હતો? ચલો જોતા જઈએ પહેલેથી. પહેલા દિવસે કેટલો તફાવત છે તો કે આ 15 અને 20 વચ્ચેનો, 15 આ 20ની વચ્ચેનું માપ એટલે કે અહીં 17.5 હોવું જોઈએ એટલે કે 2.5 અંશ સેલ્સિયસનો તફાવત છે. મંગળવારે તફાવત નથી. બુધવારે જોઈએ તો 30 અને 25 છે તો 5 અંશ સેલ્સિયસનો તફાવત છે. ગુરુવારે 22.5 અને 15 એટલે કે આ 5 ને 2 7, 7.5 અંશ સેલ્સિયસનો તફાવત છે. ગુરુવારે 7.5 અંશ સેલ્સિયસ. ત્યારબાદ શુક્રવારે સરખું છે. શનિવારની વાત કરીએ તો 30 અને 25 એટલે કે 5 અને રવિવારે તો સરખું છે. તો આ ગુરુવાર છે, ગુરુવાર આ જે તફાવત છે સૌથી વધુ છે. આ તફાવત, એ તફાવત એટલે કયો તો કે ગુરુવારનો. તો આપણે જવાબમાં લખશું ગુરુવારે કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાનનો તફાવત વધુ જ હતો તો કે ગુરુવારે. અને તફાવત કેટલો છે એની પણ આપણે ગણતરી કરી લઈએ. તફાવત એટલે મોટામાંથી નાનું બાદ કરવું. તો ગુરુવારનું જે તાપમાન છે આ કેટલું હતું 20ની અને 25ની વચ્ચેનું માપ એટલે 22.5 અંશ સેલ્સિયસ. એમાંથી આપણે શું બાદ કરશું તો કે 15 બાદ કરીએ, બરાબર. તો 15 અંશ સેલ્સિયસ. 22માંથી 15 બાદ કરીએ તો જવાબ મળશે 7, પણ 22.5માંથી 15 બાદ કરશું તો જવાબ મળશે 7.5 અંશ સેલ્સિયસ, બરાબર. આ થશે આપણા જવાબો, બરાબર. આ રીતે તમારે અર્ચિત પોથીની અંદર લખવાના છે જવાબો. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 5A, જેની અંદર જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરોમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ છે તે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે, બરાબર. ત્યાં નીચે આપણે કોષ્ટક આપેલું છે વર્ષ 2003, 4, 5 અને 6 અને ત્યારબાદ દિવસોની સંખ્યા આપેલી છે 8, 10, 15 અને 8, 10, 5 અને 12. હવે આ કોષ્ટકને આધારે આપણે રેખીય આલેખ દોરવાનો છે. કેવો આલેખ દોરવાનો છે? રેખીય આલેખ. તો હવે સૌ પ્રથમ આપણે જે ગ્રાફ પેપર આપેલું છે એટલાની અંદર આપણે ગ્રાફ દોરવાનો છે, બરાબર. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ છે. તો એક્સ અક્ષ ઉપર ધારો કે આપણે વર્ષ લઈએ, બરાબર. એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ લઈએ તો વાય અક્ષ ઉપર આપણે દિવસોની સંખ્યા, એટલા માટે આપણે લખીએ અહીં દિવસોની સંખ્યા, બરાબર. દિવસોની
હવે વર્ષ 2003, 4, 5 અને 6 આપણે 4 જ વર્ષ લેવાના છે, તો આપણે આ 1, 2, 3 ને 4 આ રીતે ગ્રાફ દોરશું નહીં. પરંતુ જો આપણે 4 વર્ષ લેવા છે તો આપણે 2-2 ખાનાનો ગેપ રાખીએ અથવા તો 3-3 ખાનાનો ગેપ રાખીએ. જો 3 ખાના હું લઉં તો અહીં હું 2003 લખીશ, ત્યારબાદ ફરીથી 2 ખાના છોડી અને ત્રીજું ખાનું છે ત્યાં લખશું 2004, ફરીથી પાછા 2 ખાના છોડી અને 2005 અને ત્યારબાદ લખશું 2006. જો 2-2 ખાનાનો ગેપ રાખીએ એની બદલે 3-3 ખાના હોય તો આ જે અંકો છે સમાઈ શકે નહીં. બરાબર, સોરી 3-3 ખાનાનો જે ગેપ રાખેલો હોય છે એની બદલે 4-4 ખાનાના જે ગેપ રાખશું તો અંકોને આપણે ગ્રાફ પેપર ઉપર સમાવી શકશું નહીં. એટલા માટે મેં 2-2 ખાના એટલે કે 3 સેન્ટીમીટર એટલે 1 વર્ષ એવું આપણે પ્રમાણમાપ લીધેલું છે. તો આપણે ઉપર લખશું પ્રમાણમાપ x અક્ષ 3 સેમી, કેટલા સેન્ટીમીટર? 3 સેન્ટીમીટર. કેમ કે આ જે ખાનું 1 સેન્ટીમીટરનું માપ દર્શાવે છે, તો 3 ખાના છે તો 3 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ. 3 સેન્ટીમીટર એટલે 1 વર્ષ. બરાબર, આ 2003 પછી પાછા 3 ખાના એટલે 2004. એવી જ રીતે હવે y અક્ષ પર આપણે મહત્તમ ઓછામાં ઓછા લઘુત્તમ માપ છે 5 દિવસ અને મહત્તમ માપ છે 12, એટલે કે 5 અને 12 બંને સમાઈ શકે એ રીતે આપણે લખશું. જો આપણે 1 થી શરૂઆત કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને અહીં થશે 12. તો 12 દિવસો છે એને આપણે ગ્રાફ પેપર ઉપર લખી શકીએ. બરાબર, તો y અક્ષનું પ્રમાણમાપ લખીએ. y અક્ષ શું પ્રમાણમાપ લીધું? 1 સેન્ટીમીટર બરાબર 1 દિવસ. x અક્ષ પર આપણે 3 સેન્ટીમીટર એટલે 1 વર્ષ લીધું હતું. y અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર એટલે 1 દિવસ આપણે પ્રમાણમાપ લીધેલું છે. હવે કિંમત મૂકવાની છે. ચલો, પહેલી કિંમત 2003 કેટલા દિવસ છે? 8. તો આ 2003 અને 8 જ્યાં છેદે બંને જ્યાં ભેગા થાય છે ત્યાં આપણે એક આ રીતે બિંદુની રચના કરશું. ત્યારબાદ 2004 અને 10, આ 2004 અને 10 દિવસ, આ 2004 અને 10 દિવસ. ત્યારબાદ 2005 5 દિવસ અને 2006 12 દિવસ. હવે 4 બિંદુ આપણે જે મળે છે એને આપણે ફૂટપટ્ટી અને પેન્સિલ વડે આપણે એને જોડવાના છે. આડા આવડા નહીં, પણ પહેલાને બીજા સાથે, બીજાને ત્રીજા સાથે, ત્રીજાને ચોથા સાથે. બરાબર, ચલો જોઈએ. પહેલાં આપણે પહેલાને બીજા વડે સાથે જોડશું. તો આ રીતે આપણે 2 બિંદુને આપણે જોડી શકીએ. ત્યારબાદ બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, ત્યારબાદ ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ. તો આ રીતે આપણે રેખી આલેખ તૈયાર થયેલો જોવા મળે. બરાબર, આ રીતને આપણો આલેખ છે એ તૈયાર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, જેની અંદર એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી જે હજારમાં દર્શાવેલી છે. કોષ્ટકની અંદર તમને આપેલ છે વર્ષ 2003, 4, 5, 6 અને 7 પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા. હવે તેને આધારે આપણે રૈખિક આલેખ દોરવાનો છે. રૈખિક આલેખ દોરવામાં આપણને 2 વિગત આપેલી છે, એક પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા. એટલે કે આપણે એને બંનેને અલગ અલગ રીતે દર્શાવવી પડશે. હવે ત્યારબાદ x અક્ષ ઉપર આપણે વર્ષ લઈએ તો y અક્ષ પર આપણે માણસોની સંખ્યા લઈએ. બરાબર, જોઈએ. ચલો, વર્ષ 2003, 4, 5, 6 અને 7 સુધીનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે શરૂઆત કરીએ. હવે
હવે 2003 દાખલા તરીકે અહીં 2003 લખીએ 4, 5, 6 અને 7 તો ગ્રાફ છે એ સાવ નાનો થશે, એટલા માટે આપણે બે ખાનાનું માપ રાખીએ. તો અહીં આપણે વર્ષ 2003 લખીએ 2003, ત્યારબાદ ફરીથી એક ખાનું છોડી 2004, 2005 અને 2006 અને છેલ્લે આવશે 2007. હવે 3 ખાના છોડત તો આ 2007 સુધીના વર્ષ છે એને આપણે એક અક્ષ ઉપર સમાવી શકીએ નહીં, એટલા માટે મેં બે ખાના છોડી અને ગ્રાફની રચના કરેલી છે અને એક અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવેલા છે. આ આપણો એક અક્ષ છે, એક અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવેલા છે. એવી જ રીતે વાય અક્ષ પર હવે માણસોની સંખ્યા, પુરુષો અને સ્ત્રી, એટલે કે પુરુષ અને સ્ત્રી છે એ માણસ જ છે, એટલા માટે આપણે માણસોની સંખ્યા એવો શબ્દ વાપરશું. હવે માણસોની સંખ્યા કેટલા હજાર, વધુમાં વધુ કેટલા હજાર છે, આપણે કોષ્ટકની અંદર તમારે જોવાનું છે. વધુમાં વધુ માણસોની સંખ્યા છે એ 13.6 અને ઓછામાં ઓછી માણસોની સંખ્યા છે 11.3. બરાબર, તો આપણે 11 થી 13 સુધીનું માપ જોઈએ છે. બરાબર, તો આપણે શરૂઆત કરી અહીંથી 1, 2, 3, 4, 5, 6 એ રીતે આપણે 13 સુધીના અંકો લખીએ. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને છેલ્લે લખશું આપણે 14. હવે વાય અક્ષ પર જે માહિતી લખેલી છે માહિતી શું છે, તો આપણે લખશું માણસોની સંખ્યા. બરાબર, માણસોની સંખ્યા, અને એ માણસોની સંખ્યા છે એ શેમાં છે, તો કે હજારમાં. બરાબર, આપણે લખશું કૌંસમાં હજારમાં. 1 છે એ શું દર્શાવે છે, તો 1000. 2 છે એ શું દર્શાવે છે, 2000. એ રીતે 14 છે એ શું દર્શાવે છે, 14000. હવે આપણે આલેખ દોરતા પહેલાં આપણે હવે એક પ્રમાણમાપ અને હવે પુરુષ અને સ્ત્રી બે વસ્તુ આપને બે વિગત આપેલી છે, તો આપણે પુરુષો છે એને આપણે સીધી રેખાથી દર્શાવીએ, બંનેને આપણે અલગ અલગ રીતે દર્શાવવા પડશે. તો પુરુષ છે એની જે આપણે દર્શાવશું પુરુષોની સંખ્યા, એમાં જે આપણી રેખા છે સીધી રાખશું. સ્ત્રી છે એની જે સંખ્યા દર્શાવશું એને આપણે તૂટક રેખાથી દર્શાવીએ. બરાબર, અને એના સિવાય હવે આપણે પ્રમાણમાપ લખી લઈએ. ઉપર જગ્યા નથી એટલા માટે હું અહીં નીચે લખું છું પ્રમાણમાપ એક્સ અક્ષ. ચલો, એક્સ અક્ષ ઉપર શું પ્રમાણમાપ લીધું, તો કે 2 સેમી. આ 1 અને 2 એટલે કે 2 સેમી બરાબર 1 વર્ષ. એવી જ રીતે વાય અક્ષ પરનું પ્રમાણમાપ લખીએ તો વાય અક્ષ પર 1 સેમી બરાબર 1000 માણસો. બરાબર, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય પણ 1 સેન્ટીમીટર છે એ શું દર્શાવે છે, 1000 માણસોની સંખ્યા દર્શાવે છે. ચલો, હવે આપણે આ કોષ્ટકની અંદર જોતા જઈએ. પહેલાં આપણે પુરુષોની સંખ્યા દર્શાવી દઈએ, પછી આપણે સ્ત્રીઓની સંખ્યા દર્શાવશું. હવે વર્ષ 2003માં પુરુષોની સંખ્યા 12 આપેલી છે, તમારે કોષ્ટકમાં જોવાનું છે તમારી અર્ચિત પોથીની અંદર. ચલો, 2003માં 12,000 પુરુષો છે, તો અહીં હું એક બિંદુ દર્શાવું છું. ત્યારબાદ 2004 12.5, 12.5 છે એ 12ની અને 13ની વચ્ચેનું માપ છે, અહીં આવશે 12.5. ત્યારબાદ 2005 13 એટલે કે 13,000. 2006 13.2, 2006 13.2. અહીંથી 13 થી એક લીટી જે છે એ ઉપર એટલે કે અહીં આપણે મળશે 13.2 અને 2007 13.5 જે 13ની અને 14ની વચ્ચેનું માપ એટલે કે 13.5. હવે આ આપણે જે મળે છે પુરુષોની સંખ્યા મળે છે. હવે આપણે સ્ત્રીઓની સંખ્યા છે એને પણ આપણે આલેખ ઉપર દર્શાવવાના છે, બંને આડાવડા ન થઈ જાય એટલા માટે આપણે સૌપ્રથમ પુરુષોની સંખ્યા છે એના જે બિંદુઓ આપણે મળે છે એને આપણે જોડી લઈએ. તો આ રીતે આપણે આલેખ મળશે.
હવે એવી જ રીતે સ્ત્રીઓની સંખ્યા છે એના કોષ્ટકની અંદર જોઈએ તો 2003માં છે 11.3, 11.3. ત્યારબાદ 2004માં છે 11.9, એટલે કે 12થી ઓછું. ત્યારબાદ 2005માં છે 13, જે 13 છે એ બે પુરુષોની અને સ્ત્રીઓની સંખ્યા 2005માં સરખી છે, બરાબર. ત્યારબાદ 2006માં 13.6, આ 2006, 13.6, 13.5થી સહેજ ઉપર, અહીં આપણે મળશે 13.6. અને 2007માં 12.8, 2007માં 12.8, બરાબર. એટલે કે 13થી એક લીટી ઓછી, બરાબર. આ મળશે 12.8. હવે આ જે બિંદુઓ મળે છે 1, 2, આ ત્રીજું અને ચોથું, પાંચમું, આ બિંદુને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. 2005ની અંદર પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સરખી હતી, એટલા માટે હવે આ બિંદુઓ છે એને આપણે તૂટક રેખાથી દર્શાવીએ, બરાબર. જોઈએ આ રીતે સ્ત્રીઓની સંખ્યા છે એનું આપણે ચિહ્ન ઉપર લખેલું છે કે સ્ત્રીઓની સંખ્યાને આપણે તૂટક રેખાથી દર્શાવશું. એટલે કે જે તૂટક રેખા છે એ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે, જે સીધી રેખા છે એ પુરુષોની સંખ્યા દર્શાવે છે. તો આ રીતે આપણો આલેખ તૈયાર થશે, જે તમારે અર્ચિત પોથીની અંદર લખવાનો છે. અને ઉદાહરણના જે પણ દાખલાઓ છે, દાખલાઓ તમારે અર્ચિત પોથીની અંદર જાતે ગણતરી કરીને લખવાના છે. પ્રશ્ન નંબર 6. કોઈ એક ટપાલી છે એ કોઈ નગરથી તેજ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા માટે સાયકલ લઈને જાય છે, બરાબર. હવે જુદા જુદા સમયે નગરથી તેનું અંતર છે એ નીચેના આલેખમાં દર્શાવેલું છે. જોઈએ આપણે આલેખ પર એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે, વાય અક્ષ પર અંતર દર્શાવેલું છે અને પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર અંતર દર્શાવેલું છે. આ જે ખાનાઓ છે એ 1 સેન્ટીમીટરના ખાનાઓ 2 કિલોમીટરનું અંતર 2, 4, 6, 8 એ રીતે દર્શાવેલું છે. જેને આધારે નીચે આપણે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 1, એટલે કે એ. એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? એક્સ અક્ષ ઉપર જે સમય દર્શાવેલો છે સવારે 8 વાગે, 9 વાગે, એ જોઈએ 8 પછી આ 1 સેન્ટીમીટર, 2, 3 અને 4, ફરીથી પાછા 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4. તો 4 ખાના છે ત્યારે એણે 1 કલાક દર્શાવેલી છે એવું આપણે કહી શકીએ. એટલે એનો મતલબ શું? તો કે 4 સેન્ટીમીટર બરાબર 1 કલાક. અથવા તો આપણે સેન્ટીમીટરને બદલે આપણે 4 એકમ એવો શબ્દ પણ વાપરી શકીએ, કેમ કે આ જે ખાનાઓ છે એ નાના છે, 1 સેન્ટીમીટરના નથી. તમે જોઈ શકો છો ફૂટપટ્ટી વડે આપણે માપીએ તો એક ખાનું 1 સેન્ટીમીટરનું થવું જોઈએ, એની બદલે એક ખાનું છે એ અડધા સેન્ટીમીટરનું જ છે, 1 સેન્ટીમીટરનું નથી. એટલા માટે આપણે 4 એકમ બરાબર 1 કલાક એવું પણ લખી શકીએ. અથવા તો આ જે માપ છે એ પણ સેન્ટીમીટરનું નથી, છતાં પણ આપણે સેન્ટીમીટર આપેલા છે, તો આપણે એક ખાનું છે 1 સેન્ટીમીટરનું છે એવું આપણે માની લઈએ. તો એટલા માટે આપણે લખશું 4 સેન્ટીમીટર, 4 સેમી બરાબર 1 કલાક. એક્સ અક્ષનું આપણે પૂછેલું છે, વાય અક્ષનું પૂછેલું નથી. આ એક્સ અક્ષ એટલે કે આ નીચેની જે રેખા છે એની આપણે વાત કરીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? ચલો, ટપાલી ભાઈ છે એ 8 વાગે શરૂઆત કરતા હતા, 8 થી 9, 9 થી 10, 10 થી 11 અને છેલ્લે ક્યાં અહીં સુધીનું માપ આપેલું છે, એટલે કે 11ની અને 12ની વચ્ચેનું માપ. 11ની અને 12ની વચ્ચે શું હોય? 11 ને 30 એટલે કે 11:30 હોય, બરાબર. 8 ની 9ની વચ્ચે 8:30 આવે, એમ 11ની અને 12ની વચ્ચે શું આવશે? તો કે 11:30. એટલે કે કેટલી કલાક થઈ? તો કે 8 થી 9 એટલે 1 કલાક, 9 થી 10 એટલે 2 કલાક, 10 થી 11 એટલે 3 કલાક અને 11 થી 11:30 એટલે અડધી કલાક. 3 વત્તા અડધી એટલે કે 3.5 કલાક. તો આપણે જવાબની અંદર લખીએ 3.1/2 કલાક, અથવા તો આપણે એને આ રીતે પણ લખી શકીએ 3 કલાક અને 30 મિનિટ
બરાબર. તમે 1.5 કલાક કહો અથવા તો 3 કલાક ને 30 મિનિટ કહો તો બધું સરખું જ થશે. 3.5 ન લખી શકીએ, સમય છે એટલા માટે 3 કલાક અને 30 મિનિટ, બરાબર, અથવા તો 3.1/2 કલાક. ત્યારબાદ નગરથી વેપારીનું સ્થળ કેટલે દૂર હતું? નગરથી વેપારીનું જે સ્થળ છે, આ નગર શરૂઆત કરે છે ત્યાંથી લઈને ક્યાં સુધી જાય છે? તો કે 22 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. 0થી લઈને 22 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. તો વેપારીનું સ્થળ છે એ કેટલું દૂર કહેવાય? 22 કિલોમીટર કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર ડી. શું ટપાલી તે માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? વિગતે સમજાવો. ચલો, ટપાલી છે ક્યાંય ઊભે છે કે જે ચાલવાની અથવા તો જે સાયકલ લઈને જવાની શરૂઆત કરે છે ત્યાંથી લઈને છેક સુધી એ સાયકલ ચલાવ્યા જ કરે છે? તો જોઈએ હવે એ કઈ રીતે ખબર પડશે? તો કે અંતર જે કપાવવાનું બંધ થઈ જશે, અંતર છે એમાં વધારો થતો બંધ થઈ જશે, ત્યારે આપણે એવું કહી શકીએ કે એ ક્યાંક થોભ્યો હશે. બરાબર. હું કોઈ જગ્યાએથી ચાલવાનું શરૂ કરું અને એને એ સમયે હું ક્યાં હોઉં, દાખલા તરીકે હું 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી ચાલું, પછી 9થી 9:15 સુધી હું એને એ જગ્યાએ હોઉં, એનો મતલબ શું? તો કે મેં અંતર કાપવાનું બંધ કરેલું અથવા તો હું ત્યાં થોભ્યો. એ રીતે વેપારી ક્યાં થોભે છે આપણે જોઈએ તો સતત ચાલે છે અને અહીં જે છે સીધી રેખા તમને દર્શાવેલી છે, એટલે કે સવારે 10થી 10:30 સુધી 10થી 10:30 સુધી વેપારી છે એ તેના અંતરમાં કંઈ વધારો થતો નથી. બરાબર. એટલા માટે એ ત્યાં થોભ્યો હશે એવું આપણે માનીએ. એટલા માટે આપણે લખશું હા, સવારે 10 કલાકથી 10:30 કલાક સુધી, એટલે કે 10થી 10:30 વાગ્યા સુધી, 10:30 કલાક સુધી થોભ્યો હતો. અથવા આપણે બીજું શું કહી શકીએ? ચલો વિચારો. અથવા આપણે બીજું કોઈ વાક્ય લખવું હોય તો શું લખી શકીએ? કે 16 કિલોમીટર અંતર કાપીને, બરાબર, એ ક્યારે થોભ્યો છે? તો કે આ 16 કિલોમીટર જેટલું અંતર કાપીને, 16 કિમી અંતર કાપીને એ 30 મિનિટ માટે થોભ્યો હતો. અથવા તો આપણે એવું પણ લખી શકીએ 16 કિમી અંતર કાપીને ટપાલી 30 મિનિટ સુધી, કેટલો સમય? 30 મિનિટ, એટલે કે 30 મિનિટ સુધી થોભ્યો હતો. બરાબર. તમે કોઈ પણ જવાબ લખી શકો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એટલે કે ઈ. કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? સૌથી વધુ અંતર એણે કયા સમયમાં કાપ્યું? તો કે 8થી 9 વાગ્યા સુધીમાં એણે કેટલું અંતર કાપ્યું? તો કે 10 કિલોમીટર. 9થી 10 સુધીમાં તો કે 16 - 10 એટલે કે 6 કિલોમીટર. 10થી 11 સુધીમાં એણે વચ્ચે અડધી કલાક તો ઊભો હતો તો એણે વધુ અંતર ન જ કાપ્યું હોય. 11થી 12 સુધીમાં 22 - 16 એટલે કે 4 કિલોમીટર. તો સૌથી વધુ એણે કયા સમયગાળામાં કાપેલું છે? તો કે સવારે 8:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી, 9:00 આ સમય દરમિયાન એણે સૌથી વધુ અંતર કાપેલું છે 8થી 9 વાગ્યા સુધીની અંદર. બરાબર. આ રીતે તમારે જવાબો લખવાના છે. ત્યારબાદ આપણો સ્વાધ્યાય 15.1નો છેલ્લો એટલે કે 7મો પ્રશ્ન છે. તમને 4 અલગ અલગ આલેખો આપેલા છે અને તમને પ્રશ્ન પૂછેલો છે કે નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે? સમય અને તાપમાન માટે શક્ય. એક્સ અક્ષ ઉપર સમય દર્શાવેલો છે, વાય અક્ષ પર તાપમાન દર્શાવેલું છે. ચલો જોઈએ પેલી આકૃતિ શું દર્શાવે છે. તો કે સમયમાં વધારો થાય અને તાપમાનમાં વધારો થાય. બરાબર છે. બીજી આકૃતિ સમયમાં વધારો થાય, તાપમાનમાં ઘટાડો થાય. ત્રીજી આકૃતિ છે એ સમયમાં વધારો કે ઘટાડો થતો નથી પણ તાપમાનમાં સતત વધારો થાય છે. અને ચોથી આકૃતિ છે સમયમાં વધારો થાય છે પણ તાપમાનમાં કંઈ વધારો થતો નથી. તો આમાંથી કયા આલેખ શક્ય છે એવો આપણે પ્રશ્ન પૂછેલો છે. હવે
હું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરું છું. જો દાખલા તરીકે સવારે 8 વાગે જે તાપમાન હોય, 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી, 9 થી 10, 10 થી 11, એ રીતે સમય વધશે તો તાપમાનમાં પણ વધારો થશે. આ પહેલો આલેખ, બરાબર. બીજો આલેખ છે, હવે બપોરે 4 વાગ્યાનું તાપમાન નોંધો, ત્યારબાદ 5 વાગ્યાનું, 6 વાગ્યાનું, 7 વાગ્યાનું, જેમ જેમ સમય વધશે તેમ તેમ તાપમાનમાં ઘટાડો થશે. આ બીજો આલેખ. ત્રીજો આલેખ છે જેની અંદર સમય એને એ જ છે પણ તાપમાનમાં સતત વધારો થાય છે. તાપમાનમાં સતત વધારો થાય છે, આવું શક્ય નથી. હું તમને એવું કહું કે બપોરે 12 વાગે તાપમાન 40 અંશ સેલ્સિયસ છે, 41 છે, 42 છે, 43 છે, એમ સતત વધી જતું નથી. 12 ને 12 વાગે વધી જતું નથી, કેમ કે સમયમાં કંઈ ફેરફાર જ નથી. તો આવો આલેખ શક્ય નથી. જો સમયમાં ફેરફાર હોય ને તાપમાન વધતું હોય એવું હોઈ શકે, અથવા તો છેલ્લો પ્રશ્ન છે જેની અંદર સમયમાં વધારો થાય છે પણ તાપમાન સરખું રહે છે, બરાબર. હું તમને એવું કહું કે ચલો 12 વાગ્યાનું તાપમાન 12:05 એટલે કે 12 ને માથે 5 મિનિટનું તાપમાન, 12:10નું તાપમાન, 12:15 એ સરખું હોઈ શકે કદાચ, પણ ત્રીજો જે આલેખ છે એ શક્ય નથી, બરાબર. એટલે આપણે જવાબની અંદર લખશું આલેખ 1, 2 અને 4. આલેખ નંબર 1, 2 અને 4 સમય અને તાપમાન માટે શક્ય છે. આલેખ 1, 2 અને 4 એ સમય અને તાપમાન માટે શક્ય છે, પરંતુ આલેખ 3 એ શક્ય નથી. આલેખ 3 શક્ય નથી. આપણે પ્રશ્નમાં કીધેલું છે કે શા માટે, આપણે સમજાવવાનું છે. આવું આપણે લખીએ છીએ, એની પાછળનું કારણ શું છે તો લખીએ. કારણ કે કોઈ ચોક્કસ અથવા તો આપણે અચળ એવો શબ્દ પણ વાપરી શકીએ. કોઈ અચળ સમયે તાપમાન સતત વધી અસંખ્ય અંક સુધી પહોંચી શકે નહીં, બરાબર. અસંખ્ય અંક સુધી પહોંચી શકે નહીં. આમાં આપણે અસંખ્ય અંક ક્યાં અટકે છે એવું કંઈ આપણે દર્શાવેલું નથી, બરાબર. સતત એમાં વધારો જ થાય છે, એટલા માટે આલેખ 3 છે એ શક્ય નથી, બરાબર.